જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પરિવર્તની એકાદશીની સંપૂર્ણ વ્રત કથા સાંભળીશું, તેમજ સાથે સાથે તેની વ્રતની પૂજા વિધિ તેમજ વ્રત કઈ રીતે કરવું અને વ્રત કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે તે તમામ માહિતી આ વિડીયોમાં આપેલી છે. તો તમને વિનંતી છે કે આ વિડીયો પૂરો તમે સાંભળજો. તો મિત્રો, હવે આપણે શરૂ કરીએ કે પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે અને કેટલાક પ્રદેશોમાં તેને પાર્શ્વ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે સૂતી વખતે શ્રી વિષ્ણુ વઢે છે, તેથી તેને પરિવર્તની એકાદશી કહેવામાં આવે છે. તેને પદ્મ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. જે મનુષ્યો આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની ઉપાસના કરે છે તેઓ વાજપેયી યજ્ઞ સમાન ફળ મેળવે છે અને તેમના તમામ પાપોનો નાશ પણ થાય છે. આ દિવસે લોકો લક્ષ્મી પૂજા કરે છે, કારણ કે આ દિવસે લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉત્તમ પ્રસંગ માનવામાં આવે છે. હવે આપણે જાણીએ કે પરિવર્તની એકાદશીની વ્રત પૂજાની વિધિ શું છે. તો પરિવર્તની એકાદશી વ્રત અને પૂજા, જેને પાર્શ્વ એકાદશી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બ્રહ્મા, વિષ્ણુ અને ત્રણેય લોકની પૂજા કરવા સમાન છે. આ એકાદશી માટે મનુષ્ય ઉપવાસ કરે છે. સૂર્યાસ્ત પછી દશમીના એક દિવસ પહેલા ભોજન ન લેવું જોઈએ. રાત્રે સૂતી વખતે ભગવાન વિષ્ણુના નામનો જાપ કરવો જોઈએ. એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી અને ભગવાનના નામનું સ્મરણ કરવું. વ્રત માટે સ્નાન કર્યા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવવો. ભગવાન વિષ્ણુની પૂજા માટે તુલસીના પાન, મોસમી ફળો અને તલનો ઉપયોગ કરો. આ દિવસે કોઈએ ભોજન ન કરવું જોઈએ, પરંતુ ભગવાનની પૂજા કર્યા પછી સાંજે ફળ લઈ શકાય છે. વ્રતના દિવસે જૂઠું બોલવાનું અને બીજાની ટીકા કરવાનું ટાળો. તે સિવાય તાંબાના વાસણ, ચોખા અને દહીંનું દાન કરો. દ્વાદશીના બીજા દિવસે સૂર્યોદય પછી તમારું વ્રત ખોલો અને જરૂરિયાતમંદ અથવા બ્રાહ્મણને ભોજન અને દાન અર્પણ કરો. હવે આપણે પરિવર્તની એકાદશીની વ્રત કથા સાંભળીશું. તો મહાભારતના કાળ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણને પાંડુના પુત્ર અર્જુને પૂછ્યું, ત્યારે પરિવર્તની એકાદશીના વ્રતનું મહત્વ વર્ણવ્યું હતું. ત્યારે ભગવાને કહ્યું કે હે અર્જુન, તમામ પાપોનો નાશ કરનાર એટલે કે પરિવર્તની એકાદશીની કથા ધ્યાનથી સાંભળજો. ત્રેતાયુગમાં બલિ નામનો એક રાક્ષસ હતો, જે ખૂબ જ દાનવીર, સત્યવાદી અને બ્રાહ્મણની ઉદારતાથી સેવા કરતો હતો. તે ઘણીવાર યજ્ઞ, તપસ્યા વગેરે કરતો હતો. તેની ભક્તિ એટલી પ્રબળ હતી કે તેણે દેવરાજ ઇન્દ્રની જગ્યા લીધી અને સ્વર્ગમાં શાસન કરવા લાગ્યો. તેનાથી ડરીને દેવરાજ અને અન્ય દેવો ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને મદદ કરવા વિનંતી કરી. પછી તેણે બ્રાહ્મણ છોકરા વામન તરીકે અવતાર લીધો અને રાજા બલિને હરાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે વામન અવતાર લઈને મેં તેમને વિનંતી કરી કે હે રાજન, જો તમે મને 3 પગલા જેટલી જમીન આપો છો તો તમને 3 જગત માટે આપવામાં આવેલા દાનનો પુરસ્કાર મળશે. રાજા બલિ મારી વિનંતી માટે સંમત થયા. જેમ તેણે દાનની પ્રતિજ્ઞા લીધી તેમ મેં એક વિશાળ રૂપ ધારણ કર્યું અને પ્રથમ પગલામાં એક પગથી પૃથ્વી, પગની ઘૂંટીથી સ્વર્ગ અને બીજા પગના અંગૂઠાથી બ્રહ્મલોક ઢાંકી લીધા. પરંતુ ત્રીજા પગલા માટે રાજા પાસે આપવા માટે બીજું કંઈ નહોતું, તેથી તેણે તેનું માથું અર્પણ કર્યું અને મેં ભગવાન વામન તરીકે ત્રીજા પગલા તરીકે મારો પગ તેના માથા પર મૂક્યો. તેમની ભક્તિ અને પ્રતિબદ્ધતાથી પ્રસન્ન થઈ ને ભગવાન વામને તેમને પાતાળ લોકનો રાજા બનાવ્યો અને રાજા બલિને કહ્યું કે હું હંમેશા તમારી સાથે રહીશ. તેથી જ પરિવર્તની એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલિ પાસે રહે છે અને બીજું ક્ષીરસાગરના ઊંડાણમાં શેષનાગ પર સૂઈ જાય છે. તેથી આ એકાદશી પર ભગવાન વિષ્ણુ સૂતી વખતે વળે છે. તો મિત્રો, આ હતી પરિવર્તની એકાદશીની વ્રત કથા. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.